સળગવાની શેગો વેણી અને સબ્જી આ તો સરસ બનાવીએ નહીં પણ ઘડિયાળ બરિયાળ કમ્પ્લીટ જોતા આવડે છે વ્લોગ તું ના બનાવ્યો તાન વ્લોગ તો બાદ મમ્મીએ બનાવ્યો પાછો આમ તો મોટી ના હોય મોટી હોય પણ આ તો ચાર કેમ ના ખવાય બે અમે ખાઈએ છીએ એ ખાઈ લેવા તો નહીં જે પેલો એ છો તો યોન છોડી તરત નહીં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 9:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પહેલાં તો કેમ છો બધા મિત્રો મજામાં હશો આજ તો ગાઈઝ ઠંડી પણ બહુ જોરદાર હતી ખતરનાક હતી એમ ત્યારે વહેલા એવી ઠંડી વાગી હતી ને તો બહુ ખતરનાક એમ તો આપણે તો સ્વેટર બેટર કાઢી દીધું છે દૂધ ભરીને આવી ગયા છીએ અને પપ્પા ગોમમાં જશે એમનું કોઈ કોમ હતું એટલા માટે અત્યારે પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ બાઇક લો ગયા છે સેદાજી મેસ્યુનું અને ત્રીસુનું લઈને ગયા છે મંદિર અને એકણ બા બેસી ગયો છે અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે મસ્ત મજાનો એટલે ગાઈસ અત્યારે વહેલા કચરિયું નહીં બા ગુડ મોર્નિંગ તો જો હોય તો આપણે કચરિયું લઈ લીધું છે કચરિયું ખાવા માટે ગુંદ નહીં ખાતો અરે મેથી પછી હિંગ જો મેથી એ ખાવાની અને કચરિયું એ ખાવાની બરોબર તો જો ચલો આપણે કાંઈ દઉં નાસ્તો કરવા માટે બેસીએ છીએ અત્યારે કચરિયું થોડી ખાઈ લઈએ પછી આપણે ખેતરમાં જવા માટે નીકળવાનું છે બધો ખેતરમાં જશે એટલે આપણે એકો લઈને જવાનું છે અને એકણ તો જો વહેલા સૃષ્ટિ બેસી છે અત્યારે લખવા માટે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો જો સૃષ્ટિ તો લખવા માટે બેસી છે ગાઈસ આવું સૃષ્ટિ છે રોજ લખવાનું ભણવાનું ફૂલ ખબર પડી રમવા વધારે ના જતું રહેવાનું 1 કલાક જ રમવા જવાનું લખ જ કરવાનું તને અક્ષરે એકદમ આવું મસ્ત છે અક્ષર કાઢવાના તો જો સૃષ્ટિ અત્યારે વહેલા ભણવા માટે બેસી છે લેસન કરવા માટે તો ચલો આપણે પહેલાં કચેરી ખાઈ લઈએ પછી ખેતરમાં જવા માટે નીકળીએ તો કાંઈ જો એકણ તો બાને તો ફ્રીજ ખોલી દીધું છે અત્યારે શું કાઢવાનું વહેલા શાકભાજી બરોબર તો જો મમ્મીને લાવ્યો તો વટોણા અને બટાકો રીંગણનો તો રાતે સંભાર્યો મસ્ત આવ્યો નહીં બા શું લાગતો તને શેમ હું તો દૂધ ખાધું તું ને સંભાર્યો મસ્ત હતો આમ કઈ રીંગણ કેટલો થાય અને પેલો રીંગણ છે આ તો પેલો રીંગણ છે એ તો જોયા ભટ્ટામાં જોયા મસ્ત છે આ કાવ બધો પણ એકદમ મારો કાળો ના આવે એકદમ અલગ હોય નહીં ટોમેટું છે તું જો છે ને શેધાજીને કહેજે તું મસ્ત મજાના વટોણા ફોલ નાખ બટાકો કાપી નાખ એક ટોમેટું પડ્યું છે ને ધોણાપાડા શેધાજીને કહેજે મસ્ત મજાનું શાક બનાવ બરોબર એટલે હું અમતાર ખેતરમાં જવા નીકળું તો કઈ ચલો આપણે ખેતરમાં જવા માટે નીકળીએ સૃષ્ટિ તો હજી કામકાજ ચાલુ જ છે તું ચાલુ જ રાખ બરોબર શાળા ના એટલી તો કઈ દકન તો એક્સિડન્ટ થઈ ગયું છે આપણે તો બેસી રહ્યા હતા પણ આપણે તો આટલા રહીને ખબર પડી છે તો સંગીતા બાબી તો કાંઈ પોટલું લઈને ભય પડે હા ના ભય પડે આ હંગતરું રે રહ્યો તો કાંઈ તારે હંગતરું આવી ને એટલા માટે ભય પડે જોય આ રે જોય રે તો જો આ સાઈડ તો વાગ્યો એટલે પોટલું આગળ પડી ગયું પાછળ લે હા એ તો હું નાખતા આવું ને હાલ તો કઈ ચલો સંગીતા બાબીને ઘેર જશે કારણ કે થોડું બહાર જવાનું છે એટલા માટે ચલો આપણે બીજું પોટલું લે તો કઈ બધો સાલ લઈ લઈને જતો રહે અમે છેલ્લે આપણે બે ત્રણ પોટલો કરીને બધો નાહી ગયો આમ છેલ્લે આપણે બે વધે આપણે છેલ્લો છીએ છેલ્લો પોટલો એક છે એક જ છે આ રી એક ને એક સંગીતા બાબી લઈ જાઓ એક તેજલ બાબી તો કઈ જો પણ ટીમ ના ભલે એક લઈને જતો રહે પણ 3 જણો આવતો કેટલો ફેર પડે એમ કે હા તે 3 પોટલો થઈ ગયો એટલે એમ નહીં ભલે લઈ લઈને જતો રહ્યો પણ આમ ફેર કેટલો પડે છે ફટફટ થઈ ના ગયું તો આયા અડધો કલાકે નહીં થયું તમારે થયો છે એટલો તો કાંઈ જો હોય તો મમ્મીને પોટલું કરી દીધું છે અને સંગીતા બાબી તો બાપડો ભય પડે પેલો બોઘરો પેલો હંગેતરો નહીં હેઠા ઉપર પણ એ શું ખબર બોઘરો આવી ગયો એટલે ભય પડે પોટલું લઈને જોઈને હેડવું પણ શિવ પોટલું ના પેલું રીર્યું તો કાંઈ આપણે આ પોટલું માળોનું નાખવા માટે જવાનું છે જો આપણે તો માળોનું પોટલું ઉપાડીને આવી જાય છીએ અત્યારે માળો નાખવા માટે કારણ કે સાર થઈ ગઈ છે આવું છેલ્લી માળો નાખીને હા આપણે જવાનું છે ઘેર એટલા માટે ફટોફટ માળો નાખી દઈએ ખળામાં ખળું છો એ આપણને જળતું નહીં ખળું તો દિમાગ છે તો ફટોફટ ખળામાં નાખી દઈએ ને એરંડા તો મસ્ત મજાના વળો થઈ ગયા છે કંઈ જો એરંડા તો એક નંબર થઈ ગયા તો ચાલો ખળું તો મળી ગયું છે ઘણું બધું દોઢું ફર્યા પણ ખળું છેવટે મળી ગયું
તો કઈ જો એરંડા તો થોડા વળો થયા છે. ઘણા એરંડા સુકાઈ ગયા પણ ઘણા વળો પણ થઈ ગયા. ચલો પોટલું નાખીને ફોટી લઈને જતા રહીએ ફટોફટ. ચલો તો કઈ જો અમે મમ્મીને બે આવી ગયા છીએ મસ્ત જગ્યા ઉપર. શું કેવું? તો કઈ આ સારું ઝાડું છે. ઝાડું તો ખબર પડી જશે કારણ કે શેગોવાળું છે એટલે ઝાડું છે સરગવાનું. અને મમ્મીને બે જણ આવીએ. એટલે ખોલી તો જાય. હું તો કીધું શું જાય છે. તો જો અમે મમ્મીને બે જણ આવીએ છીએ કારણ કે સરગવાની શેગો લે નહીં મમ્મી. કઈ વિચાર છે કે સરગવાનું શાક બનાવીએ. સરગવાનું શાક શિયાળામાં ખાઈએ તો બહુ સારું, હેલ્ધી ખોરાક કહેવાય. શું કહેવું? શિયાળામાં ખાઈએ તો સારું રહે. આપણે એક ટેસ્ટ કરી મસ્ત મીઠો સરગવો છે. તો મમ્મી વિચારે છે કે કઈ બાજુથી શેગો લેવી ને કઈ ઉપર સડી પાસે. રાકેશ તો અધર સડી ગયો છે સરગવા ઉપર. અને શેગો વેણવા, સરગવાની શેગો વેણી અને સબ્જી આ તો સરસ બનાવીએ. ચીક્કી મીઠું મીઠું સરસ. વ્લોગ ગાઈસ મમ્મી બનાવે છે. જો વ્લોગ હું બનાવું છું. હા એટલે કે વિડિયો મમ્મી બનાવે છે. મમ્મી મમ્મીને પાસે સરગવાનું શાક સારું ભાવે. સરસ ભાવે. સરસ ભાવે. જો ગાઈસ આપણે પાડીએ છીએ. હું મમ્મી તમને બતાવીશ. બતાવ મમ્મી. જો તો ગાઈસ જો આપણે સરગવા ઉપર ચડી ગયા છીએ. મમ્મી નેચે ઉભી રહી છે ને આપણે મસ્ત મજાની શેગો લેવા માટે ચડી ગયા છીએ. જો પહેલી વાત તો આ સરગવાની શેગો મસ્ત મજાની. જો ને મમ્મી કેવી છે શેગો? સરસ. મમ્મી આમ તો મોટી ના હોય. મોટી હોય પણ આ તો 4-5 શેગો એટલે થઈ રહી છે. હા કારણ કે આ તો ગાઈસ છે ને હાલ ખરેખર આપણે બજારમાં હજી પૂછ્યું નહીં પણ ખરેખર આનો ભાવ વધારે નહીં કહેતો. 50-100 રૂપિયા કિલો હશે અંદાજ પ્રમાણે કહું સાથે. કારણ કે સરગવાનો તો ભાવ હોય. આ તો છે ને બજારમાં મળે એ અમુક પાસે બજારમાં કળવા મળે મમ્મી પાસે. આવું મીઠું ના મળે. મીઠાઈ મળે ને ના મીઠા જ મળે. મીઠા જ મળે પણ આરો દેશી હારો. સરગવો ભોયા હશે તો હું એ ભોયા. તો કઈ ચલો ફટોફટ આપણે શેગો બેગો પાડી દઈએ. જો આપણે ભોય નાખીએ મમ્મી બતાવી મમ્મી. જો શેગો જો ને મમ્મી. જો કેટલી નાખી રાખીશ. કેટલી નાખી? ખાસી. ખાસી છે. હા કોઈ નહીં ખાય તો મમ્મી દે. રાકેશભાઈ ને સરગવાની શેગો પાડી છે અને રાતે મસ્ત શાક બનાવીએ. સેવ સારા ચીકુ ચીકુ તીખું તીખું. હા તો ગાય જો મમ્મી તો તીખું તીખું શાક બનાવવાની વાત કરે. ચીકુ શાક બનાવીએ આમ સરસ સરગવાનું નહીં. હા ચનો. તો ગાય મસ્ત મજાનો સરગવો છે. એકદમ મીઠો છે. આપણે ખાઈને ચેક કરી દીધો છે નહીં મમ્મી. તો જો આ મમ્મીએ ભાગ્યો તો એ આપણે છે ને ચેક કરી લઈએ. હા મસ્ત મીઠો છે ને કે મમ્મી. જાડી શાક છે એ તો જબ્બર છે. પેલી કેટલી 3-4 એવી પેલી રહી પણ મમ્મી છે ને એને પાળવાની છે રીતના એ ટેન્શન છે. લેડો ઘેર હટજો હેડો. તો કઈ જો એકન તો બે જણો આવી ગયો છે સાર નાખવા માટે. તેજલ ભાભી અને મમ્મી બે જણો. ઓ પોટલું ઉપડો પોટલું સીધું પેલા અમારે આપણી વસ્તુ તો કાઢ લે. કોઈ બતાવે નહીં કોણ લાયા છીએ. અમે શેવું લાયા છીએ નહીં એક નંબર ને લાયા. તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભીએ તો સાર નાખવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંથી સાર લઈને સીધી દોરવાનું. તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં ત્યાં ફરવા જવાનું છું. હા વહેલા ઘેર આવી એટલે પાલી ગયો નહીં. તો વહેલા ઘેર આવીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તેજલ ભાભી તો નવા આવી ગયો છે સાર નાખવા માટે. આ સાઈડ તેજલ ભાભી સાર નાખો છું અને આ સાઈડ જો મમ્મી સાર નાખે. જો કરી ભાઈ મમ્મી મસ્ત વસ્તુ લાવી છે ને એ તો કોઈને કીધા વગર હજી બતાવે કે નહીં બતાવું કોઈને. હા બતાવું જ નહીં. પેલો પહેલો તો આખો કરી દે. પેલો રહ્યો હા મમ્મી વસ્તુ લાવી છે. અરે જો હું પાપડ નહીં હરગવું મસ્ત મેઠો છે. મસ્ત મેઠો નહીં કે મમ્મી. અમે ખાઈને ચેક કર્યો પછી લાયા. ચલો મમ્મીને કહી દઉં સાર નાખ દે. ઈ નાઈ જાડી હતી પણ તો ડાળો તો શો બાકી તો પણ ડાળો શો હતો ભાગી દેવો નતો. ભગાતું હોય કોકનું ડાળો. કોકને હું કરવા આવ્યો તમારા માટે આવ્યો તે ભાગી નાખ. તો જો મસ્ત શેકો લાયા છીએ મકાન તો લાઈન મૂકી દીધી મમ્મીએ. ચલો ઓ આ તો નવા સુલો રોટલા બનાવવા બેસી ગયો. હા વળી કદાચ શોખ એમ કરે મેળાવા શો ફૂટી જાય. અરે આ તો કાલ પરમ દિવસ કાઢી દે તેળા આવી જાય. તો પરમ દિવસ જ કાઢી દો હોય તો તેળા આવી જાય તવીન
બે દાડા રાતે ઠંડી વધારે પડતી હતી એટલે જ તેલ બે આવી દાડા હેડશે એમાં ફૂટેલી. બે દાડા તો જો ગાઈસ આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે, બાજરીના રોટલા બનાવશે. આ સાઈડ મમ્મી અને શેતાજી બધાનો ખાવા બેસી ગયો. જો હું તો એમ ચેલી ભૂખ લાગી હતી બેસી ગયા હાલના હાલ. હા પૂછ્યું છે 2 વાગ્યા શું હતી 2 વાગ્યા 1:30 વાગે જઈતું. તો 1:30 જ વાગે હાલ જ લાઈટ જઈ. હા જુઠ્ઠું નહીં બોલવાનું. તાન જૂઠું ના મમ્મી ઘડિયાળ ના જોવા ને તો એટલી તો ખબર પડે કે 1 વાગે લાઈટ જાય છે. પણ ખબર તો પડી ગઈ ના એમ તો ઘડિયાળ જોતા આવડે છે નહીં મમ્મી. આજ તો વ્લોગ જ મમ્મીએ બનાવ્યો છે ખેતરમાં. તો નહીં બનાવ્યો મમ્મી? હા બની નહીં પણ ઘડિયાળ કમ્પ્લીટ જોતા આવડે છે. વ્લોગ તું ના બનાવ્યો? તાન વ્લોગ તો પાછો મમ્મીએ બનાવ્યો પાછો. હા હું સરગવો પડવા ચડ્યો ને તાર મમ્મીએ વ્લોગ બનાવ્યો. નતો બનાવ્યો મમ્મી કઈ? ઓવે મમ્મી તો વ્લોગિંગ કરે છે. શું કે એમ તો સરસ આવડે છે. સરસ આવડે છે જો છે ને. તાન પણ ખાવાય અછલ ખાવાય પેલા બેસી અછલ આવડે છે. અછલ. અચ્છલ ખાવાય પાછો પેલા બેસી ગયો. તો કઈ જો તો બાદ ધોણા લઈને આવ્યા છે અને આ સાઈડ તો બધું ખાવા પીવાનું બને છે અને આપણે ગાઈ જાવ ખાવા માટે બેસી છે. ભૂખ તો જબર લાગી જ છે. હવે ખાવું જ છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આવું નહીં મમ્મી? મમ્મીને જ બેસી ગયો છે પણ આપણે તો બેસીએ એમ ના ખબર બે અમે ખાઈએ છીએ. એ ખાઈ લેવું હતું નહીં એમાં તો ખાધેલું જ છે તમે ખાવ. તો ચલો આપણે ગાઈ જાવ ખાવા માટે બેસીએ. જે વકન લેબડો લેવા માટે આજે આપણા ખેતરમાં નહીં આજે બીજા ખેતરમાં લેબડો લેવા માટે આવી ગયા છીએ. લેબડો તો આપણે પાડી અને ઘેર જતા તેજલ ભાભીઓને બોલાવવા માટે જો વકન તો પપ્પા થઈ છે ચમ એમને મોટો મારવા. તો ગાઈ પપ્પા તો એમને મોટો મારવા ચાણ આવી રહ્યો છે. તો ચલો પપ્પા તો જઈશું ખેતરમાં ઓટો મારવા માટે અને આપણે તો આવી ગયા છીએ ગાઈ લેબડો લેવા માટે. તો તેજલ ભાભી પાછળ ફોટીયું લઈને અને આવશે તો આપણે હેડું ખોલી દઈએ અને એ લેબડો કટિંગ કર્યો છે આપણે. ખાલી લેબડાનું હજી થોડું વચ્ચેથી કટિંગ કરી દઈએ અને તેજલ ભાભી આવું ને એટલે લેબડો બધે તો જો આ લેબડો આપણે ઓકણ કાપીને ભેગું કરીને મેળ્યો. તો ચલો તેજલ ભાભી આવું તો દઈ ચોકન ચાલો. હા ચોકન ચમ વાળી પાછું હા જે પેલો એ છો તો યોન છોડી એટલે છેલ્લા મહિનાની 2 મહિનાની તો કઈ 2 મહિનાની હતી એટલે સંગીતા ભાભીને આજે પાછો લોકો 2 મહિનાની જ કદાચ. શું મોત લખેલું જ નહીં અઠવાડિયું થઈ ગયું. તો ગાય છે ને 2 મહિનાની હતી. દવા વગર પાણી વગર ખાધા પીધા વગર 8-9 દિવસ જીવી 2 મહિનાની છોકરી નહીં. સંગીતા ભાભીને તો કઈ લોકાચાર જોતો જઈને આવી ગયો છે. આ તો તારાથી સ્વેટર લગાવી દીધું હું એ લગાવી દીધું વાયરી નહીં ચાલતી હતી. તો કઈ આપણે તો જઈએ છીએ ખેતરમાં વગર મમ્મી તેજલ ભાભી 2 જણા સાર વાટવા જાવ છે તો આપણે જઈ રહ્યા છીએ. અને ઠંડી તો છે ને અત્યારથી ચાલુ થઈ જશે એટલે કે ઠંડી વાયરી આવે છે એટલા માટે આપણે પણ સ્વેટર અને ટોપી હાલમાંથી જ પહેરી દીધું. તો કઈ જેમ છોકરોને પહેરી દીધું અને આપણે પહેરી દીધું એટલે બીમાર નથી છોકરો એટલા માટે. તો જો આ સાઈડ તો મમ્મી તેજલ ભાભી 2 જણા આવી ગયો છે ચીકુડ્યું વાટવા માટે. પપ્પા તો ખેતરમાં જતા તો ખેતરમાં જઈને તો થોડી વાર રહીને આવશે. કમ્પ્લીટ બોલ શીકુડી મમ્મી પીવાઈ દીધું કેવું? કાલ તો પૈજ નાખી શકે કાલ તો ચાલુ કરી જ દેવું તે હક બપોરે આવજે. એ તો છે ને જેણી હોય ને તો એ વાટી જ લ્યો થોડી. શું કેવું? ખાવા ના પણ આમ તો વાટલી દીવા ને તો હરખી મોટી થઈ જાય થઈ જા જો પેલી પહેલા વાટી દી થઈ જઈ જો નહીં ભાઈ પેલી થેલી ખાતરની લેતા ખાતર થેલી લેતા હું થોડું ખાતર નાખી હા આખી થેલી તો ના નખાય અડધી નખાય. મોય છે જાણો દાણો પડે છે મોટું ડીએપી ડીએપી એ એવું આમાં નહીં નાખવું આમાં ના નખાય તું હા ભૂથોમ નાખ્યો ચાલે પાછું. હે બંકો આવ્યો ભાઈ. અરે આ બંકો જો બંકો તો સાર ના વાટે ભાઈ. બંકાને તારી ટોપી છે એમ ના પહેરાય ને હું નહીં પહેરાય ટોપી તો પહેરાવી પડે કે આ ઠંડી છે વાય છે હું નહીં પહેરાય. હા મો બોથમ બોથો તો જબર થઈ મમ્મી હું પાડીએ વાવશું હા અને ગોળી કાઢવા એવો વિચાર થઈ ગયો. અને ઠંડી છે મતારાથી હા મમ્મી વાયરી છે મતારાથી હોરવારે ઠંડી છે હા ઠંડી. હું તો સ્વેટર ને ટોપી ને બધું લગાઈને આવી ગયો. ગોળી અને ખાતર દબાઈ ભરકાડો. હા ભાઈ હે મારા પપ્પા તો આવી ના છે
એરા નહીં એ રાસ નહીં ઉતર્યા ગાઈ જો પપ્પા તો આયા એ દેખાઈ અહીં શેઠાજી કેમ દોડ્યું પપ્પા તો આયા લચકા બાજરી વૈકાર લચકા બાજરી લચકા બાજરી હા સરસ અને એ તો ચોલ્લો છે એટલે આયા મસ્ત લાગે તાના તો યોમાં લાયા હતા ત્યાં માટલો છે લ્યો તો જે પટી ગયો પટી બીજા લઈ લેવાના શું કેવું આ સાઈડ જો તેજલ ભાભી માટે મેસી તો લઈ લેશો આમ કઈ સોટાડે ને તરત નહીં મેશીન તો ખાલી હા મમ્મી મેશીન તો ખાલી સોટાડવો જ જુઓ ઇન ઘેર લઈ જાય સૃષ્ટિ ઇન ઘેર લઈ જાય તો ચલો આપણે તો ગાઈ ત્યો લેબડું પાસ પણ આજનો દાડો વળી એક ઓર્ડર મળી ગયો કે તે એટલો પાડી લે તો ગાઈ જો મમ્મી તો બેસી છે અત્યારે લઈને આજ તો વહેલા તું જ બેસી છે ને પોતે હા હા મમ્મી તારે શું કરું વહેલા નહીં શાક તો બનાવવું પડે શાક તો બનાવવું જ પડે તાર તો ગાઈ જો મમ્મી તો સરગવાની શેકો કાપે જો મસ્ત મજાનું કટિંગ છે ગાઈ મમ્મીનું કહેવું દાદા કે મમ્મીનું કટિંગ કેવું છે નહીં મમ્મી આજે સરગવાનું શાક બનાવશે એટલે મસ્ત મજાનું સરગવાનું શાક આપણે આજે ખાવાનું છે શું કેવું સરસ બનાવીએ કેવું સરસ સરસ આમ ચીકુ લાય હા ચીકુ લાય ચીકુ લાય તીખાલાલ ચીખાલાલ નહીં તીખાલાલ હા તીખાલાલ બનાવીએ તીખાલાલ આ બધો હરગો કાપી નાખ્યો તું થોડો જ બનાવો શેમ થોડો આ પછી બધાને નહીં ખાવાનું એ તો થોડું ખા પણ એટલે બધું કાપી જ નાખ આ તો શાનો પાર આવે હા તો વળી એવો અમે છે લીહાગો છે આમ કોઈ વધારે તારે શું ગાયો દોવીશું ગાયો તમે દોઈ નાખીએ ગાયો તો નહીં દોવી મારા પણ તાણ એ જ કરવું છે કમ ગાયો તો મને શું આ દોવાય છે ઓગળી હોશ નહીં જોઈએ આમ વળતી નહીં હજી તો શાનું વળશે હતી વળશે હું એ કહું છું આમ વાળજે ઓગળી વળો છે પણ આટલી હજી થોડી બાકી રહે હજી ગાય દોવા જેટલી નહીં વળતી ગાય દોવાનીથી ગાય વાય બધું દોવાઈ ગયું છે હવે ઢોરાનો સાર પૂરો કરવાનો છે એટલે કે ઢોરાનો સાર બહાર નાખી દે આવું મમ્મી જઈશે ખોણ લેવા માટે અને આપણે તો આવી ગયા છીએ તેજલ ભાભી બે જણ તો જો તેજલ ભાભી આવું ગાયો ટ્રાન્સફર કરી ગાયો રેલો પાડો બળધ્યો ગઈ ગઈ બતાવી બતાવો તો ખરા હવે ટાઈગર આવ્યો ટાઈગર કમ બેક થયું તમે ઓય કણ આ કેવું ઘડીમાં જ તો કઈ જો તેજલ ભાભી તો બોરે વેણી ખાઈ છે અને મેશું આવી દીધું કારણ તું કરવાઈ હા તો ચલો આપણે જઈએ છીએ ઘેર અને પહેલાં આપણે દૂધ ભરવા માટે નીકળવાનું છે એટલે આપણે દુકાન જતા ગાઈ થોડા સરગવા માટે થોડો સામાન લેવા જતા બધા એમાં ગરમ મસાલો ને એ બધું લેવા માટે જતા તો બધું મસાલા લાવીને અને મમ્મીને આપી દીધા છે આપણે એટલે મમ્મી શાક બનાવશે આપણે એવું દૂધ ભરાવા જવા માટે નીકળીશું બાઇક રેડી કરી દીધું છે જો આ સાઈડ તો જો મમ્મી ખોણ લેવા માટે જઈ જા તો ઢોરાનું ખોણ મૂકી દે સવાર કરતો મમ્મી સવાર કરતો છે ને અત્યારે 1 લીટર દૂધ ઓછું થયું ખોણ તો અમુક જીએ તો આને ખબર પડે થઈ રહ્યું તું શિખર આવ્યું કે ના આવ્યું કાલે ભેળકું જઈને લઈ આવીએ કે હા પપ્પા પાસેથી કેશ પૈસા લે એ તો રિટર્ન ચાલુ જ હોય એ થેલી પર નંબર હતો એ ફોન કરીને પૂછવાનો હતું મારે હું પૂછી લે કાલે તો ચલો મમ્મી ખોણ મૂકો છે અને આપણે આવું દૂધ ભરવા માટે નીકળીએ છીએ તો ચલો દૂધ ભરીને આવીને મળીએ ગાઈ જવું ચલો સીધા તો ચલો ગાઈ ગયા છીએ તેજલ ભાભી સંગીતા ભાભી શેતાજી બા 4 જણે ખાઈ લીધું બહાર મમ્મી ને પપ્પાને ખાવા માટે બેઠા છે આપણે જઈએ છીએ મમ્મી અને પપ્પા એના પાન ખાવા માટે તો ચલો ખાવાનું પહેલાં પછી લઈ લઈએ અને પપ્પા એના પાન જઈને ખાવા બેસી જઈએ તો ચલો ગાઈસ ફટોફટ ખાઈ લઈએ સરગવાનું શાક બનાવી તો જો અટન તો ખાઈ પીને વાસણ ધોવા માટે બેસી ગયો તેજલ ભાભી તો બધા લઈને બહેની તો એક બાકી છે જ નહીં ભાઈ તો જો અટન તો વાસણ ધોવા માટે બેસી ગયો બધો ખાઈ રહ્યો છે ને છેલ્લે હું બાકી હતો પપ્પાને બધો તે બધાએ ખાઈ લીધું છે અને હવે વાસણ ધોવા માટે બેસી ગયો અને વાસણને ધોઈ જાય નહીં ગરમા ગરમ પાણીથી હા તો ચલો વાસણ ધોઈ ગયો સમજો